જલાલપુર ખોડિયાનગર સોસાયટીમાંથી અમે અહીંયા આવ્યા છીએ મહાનગરપાલિકામાં, નવસારી મહાનગરપાલિકામાં. હવે અમારી સમસ્યા એ છે કે ગટરનું પાણી પીવાના કનેક્શનની અંદર મિક્સ આવે છે. હવે અમે રજૂઆત છેલ્લા 1 વર્ષને 3 મહિનાથી અમે આપેલી છે. પાણીની લાઈન એણે નાખી છે, છતાં કનેક્શન એણે આપ્યા નથી. 30% એ લોકોએ કનેક્શન આપ્યા છે, 70% આપ્યા નથી, અને એનું ચાર્જ એ લોકો લે છે નગરપાલિકામાં. હવે અમે વસાવા સાહેબને અરજી આપી છે. અત્યારે રાજેશભાઈ ગાંધીના અંડરમાં આવે છે. એ લોકો કામ માણસ મોકલે તો આખા દિવસના 2 કનેક્શન આપે, કાં 3 દિવસ 2 દિવસમાં 2 કનેક્શન આપે. તો આખું સોસાયટીનું કામ ક્યારે પૂરું કરશે એ લોકો? એ લોકોને અમે બાંહેધરી માંગી છે, તે લોકોએ અમને 15 દિવસ આપ્યા છે કે 15 દિવસની અંદર અમે કનેક્શન આપી દેશું. હવે એની સમસ્યા એ છે કે કાલે જે સવારે પાણી આવે એ કઈ રીતે એ લોકો મીઠું પાણી આપશે અમને સારું? એ રજૂઆત અમે એમને કરી છે. એ લોકો એમ કહે છે કે રાતે અમે એનું કામ કરશું, અને પ્લસ છે કે એ લોકો કહે છે કે વેરો ઓછો પડે છે નગરપાલિકાનો. પાણીનો કનેક્શન 600 રૂપિયાથી આવે છે. તો એ હવે અમારે નગરપાલિકામાં વધારીને આપવો કે પછી શું કરીએ કે સોસાયટી ખર્ચો આપીએ એનો?